આજે 4 નવેમ્બરે વાઘા બોર્ડર દ્વારા લગભગ 2100 ભારતીય શીખ યાત્રીઓ પાકિસ્તાન પહોંચ્યા, જેઓ ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. પહલગામ હુમલા બાદના સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેનો આ પ્રથમ લોકસંપર્ક છે. પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી, અવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ ETPBના લોકોએ વાઘા ચેકપોસ્ટ પર ભારતીય યાત્રીઓનું સ્વાગત કર્યું. પાકિસ્તાન સરકારે ગુરુ નાનક દેવની જન્મજયંતિમાં હાજરી આપવા 2150 ભારતીય શીખોને વિઝા આપ્યા હતા. મહત્વનું છે કે ગુરુ નાનકની જન્મજયંતિનો મુખ્ય સમારોહ આવતીકાલે લાહોરથી લગભગ 80 કિમી દૂર ગુરુદ્વારા જન્મસ્થાનમાં યોજાશે. જન્મસ્થાન અને કરતારપુર સાહિબ સહિત તમામ ગુરુદ્વારાઓને લાઇટ્સથી સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. તબીબી સહાય માટે રેસ્ક્યુ 1122 અને ETPBની મેડિકલ યુનિટની ટીમો યાત્રીઓ સાથે રહેશે. રેન્જર્સ, પોલીસ, સ્પેશિયલ ફોર્સ અને ETPBની પોતાની સુરક્ષા વિંગ યાત્રીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે, એમ ETPBના સૂત્રોએ જણાવ્યું. 10 દિવસના આ પ્રવાસ દરમિયાન ભારતીય શીખો ગુરુદ્વારા પંજા સાહેબ હસન અબદાલ, ગુરુદ્વારા સચ્ચા સોદા ફારૂકાબાદ અને ગુરુદ્વારા દરબાર સાહેબ કરતારપુરની પણ મુલાકાત લેશે, જેના બાદ 13 નવેમ્બરે પોતાના વતન પરત ફરશે.